વ્હીકલ પુલ ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ડ્રાઈવરો પોતાના પ્રશ્નોને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા. વડોદરા મહાનગરપાલિકામાં વ્હીકલ પુલ ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 350થી વધુ જેટલા ડ્રાઈવરને કહેવામાં આવ્યું હતું કે જે 10 પાસ હોય એ જ ગાડી લઈને નીકળશે, બાકીનાને ગાડી નહીં ચલાવવાનું જણાવતા આજે વીજળી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. તમામ કર્મચારીઓએ એકસાથે વાહનોની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેતા કોર્પોરેશનના તમામ વાહનોના પૈડા થંભી ગયા હતા. કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓને પ્રશ્નોનું નિરાકરણ લાવવા હૈયાધારણા આપી હતી. ડ્રાઈવરોનું કહેવું છે કે અમે 10 પાસ હોઈએ તે જ ગાડી ચલાવી શકશે એવું કહેવામાં આવ્યું હતું. 350થી વધુ ડ્રાઈવરો, જેની અંદર 10થી 15% ડ્રાઈવરો 10 પાસ હશે, ત્યારે ફરમાન આવ્યું છે 10 પાસ હોય એ જ ગાડી ચલાવવી. એનો મતલબ 10થી 15%ને છોડી બાકી રહેલાને છૂટા કરી દેવામાં આવશે. જો એવું શક્ય થાય તો 80% લોકો બેરોજગાર થઈ જાય. પાછલા 20થી 21 વર્ષથી અહીંયા આગળ ડ્રાઈવરની નોકરી કરવામાં આવી રહી છે. આની અંદર જરૂર નથી કે ભણતર હોય, આવડત અને અનુભવની બહુ જરૂર છે. માટે આ નિયમ પાછો લેવામાં નહીં આવે તો પણ એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવીએ. વડોદરા મહાનગરપાલિકાએ 10 પાસ ડ્રાઈવરનો નિર્ણય લીધો છે એ પાછો લેવાવો જોઈએ. કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા. આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે. ઉલ્લેખનીય છે કે વડોદરાની અંદર જે પોતાને શિક્ષિત માને છે તેવા સાક્ષર અધિકારીઓના પ્રતાપે શહેરમાં પૂર પણ આવ્યું છે. આ જ કહેવાતા શિક્ષિત સાક્ષરોને શહેરને વિકાસની દોડમાં પાછળ મૂકી રહ્યા છે. બીજી તરફ વર્ષોથી પોતાની સ્કિલના બળે જો ટ્રાફિક નિયમોને અનુસરીને ડ્રાઇવિંગ કરતા આ ડ્રાઈવરો કદાચ સાક્ષર નહીં હોય પણ શિક્ષિત તો છે જ. વાહન ચલાવવાની બાબતોમાં તેઓ નીતિ નિયમોનું પાલન કરતા હોય, તેમની પાસે લાયસન્સ સહિતના પુરાવા હોય તો તેમને તેમની ફરજ પર ચાલુ રાખવા જોઈએ. બાકી આ શહેરને જે હાલના ચાલકો છે જે પોતાને શિક્ષિત અને સાક્ષર કહે છે, તેમને ડિગ્રીઓ હોવા છતાં શહેરને સારા ગુણવત્તાયુક્ત શુદ્ધ રસ્તા બાકી આ શહેરના જે હાલના ચાલકો છે જે પોતાને શિક્ષિત અને સાક્ષર કહે છે, તેમને ડિગ્રીઓ હોવા છતાં તેઓ શહેરને સારા ગુણવત્તાયુક્ત રસ્તા, શુદ્ધ પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપી શકવામાં નાપાસ રહ્યા છે. એટલે જ કોઈએ કહ્યું છે કે પુસ્તકીય જ્ઞાન કરતાં અનુભવનું જ્ઞાન શ્રેષ્ઠ હોય છે. જેથી વડોદરા મહાનગરપાલિકાએ 10 પાસ ડ્રાઈવર અંગે કરેલ નિર્ણયની પુનઃવિચારણાની જરૂર છે તેવું ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ના, એ કોઈ હરતા બધા પાડવામાં નથી આવી. તો વડોદરા મહાનગરપાલિકામાં એક નવા વર્ષનો નવો નિયમ લાગુ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર સવારે જાણ કરવામાં આવી બધાને કે ભાઈ જે 10 પાસ હશે તે ડ્રાઈવરમાં લેવામાં આવશે, બીજા કોઈ ડ્રાઈવરમાં લેવામાં આવે નહીં. સવારે કોન્ટ્રાક્ટર દ્વારા બધાને સૂચનામાં આવી એટલે જે અભણ ડ્રાઈવરો એને ગાડી ચલાવવાનો અનુભવ તો આજે 20-21 વર્ષનો અનુભવ છે એ લોકોને, પણ એમની પાસે બધા સર્ટી નથી ભણતરનું, એટલે એ લોકોને આજે એ લોકોને ગાડી પર કોઈને છડવા ના દીધા. તો ડ્રાઈવરે કોઈ હરતા નથી પાડી, પણ આમ તો એમને આજે છૂટા કરવામાં આવ્યા છે. કેટલા લોકો છૂટા કરવામાં આવ્યા છે? તમે જોવા જાવ તો અમારા ધારણા મુજબ કે 70-80% ડ્રાઈવરો અહીંયા 10 ફેલ છે કે 10 થી ઓછું અમુક ભણ્યા નથી હોય. આનો અનુભવ લોટ છે. તમે અનુભવ જોઈ શકો કે આજે તમે કોરોના ગયો છે, પૂરગ્રસ્ત છે, ડેમોલેશન છે, ને આજે વડોદરા શહેરને 21 વર્ષથી કોઈ બી આફત આવી છે તો આ ડ્રાઈવરો છે કે જે વડોદરા શહેરની બહાર બી આ ડ્રાઈવર કામગીરી કરીને આવ્યા છે. ત્યારે કોઈ ડ્રાઈવર પાસે એનો અનુભવ જ માંગ્યો છે, કોઈ ક્વોલિફિકેશન માંગ્યું નથી. આ વર્ષે એવું આવ્યું કે ભાઈ ક્વોલિફિકેશન માંગ્યું છે, અનુભવ તમારો ચાલશે, તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે, પણ 10 પાસ હોવો જોઈએ. એટલે કાયદાનો અમલ કરવા માટે કોન્ટ્રાક્ટર છે આજે સવારે આવીને આ ડ્રાઈવરોને અહીંયા છૂટા કર્યા છે. આપણી શું માંગ છે? અમારી એક જ માંગ છે માન્ય કમિશનર મેયરશ્રીને કે આ જે ડ્રાઈવરો છે આજે 21 વર્ષથી વડોદરા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના હિસાબે એમના ઘરનું રોજીરોટી ચાલી રહી છે. આજે એમના એક પરિવારમાં 4 માણસ હોય છે, એમના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે. તો આપણા માધ્યમથી એમને એટલું જ કહેવા માંગીશ કે જે આ પરિવારનું પાલન પોષણ થઈ રહ્યા છે, તમારા એક નિર્ણયથી આજે હજારો માણસના પરિવારનું પાલન પોષણ તૂટી રહ્યું છે. તો આ નિર્ણય મોકૂફ કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે 21-22 વર્ષથી છે એમને પાછા એમની જે જગ્યા પર કાર્ય કરવામાં આવી એ મારી એમને રજૂઆત છે. આપણું નામ? જય સોલંકી, વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર